માતાજી મિત્રો, તમારું સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં। આજે હું 3 ફૂટના માછલી ઘરમાંથી 4 સિલ્વર ડોલર માછલીને તેને બહાર કાઢી નાખીશ અને પછી મારી પાસે 500 લીટરનો બેરલ છે, તો તેની અંદર માછલીને રાખવાની છે। અને માછલી ઘરમાં છે ને એટલે કે મોટી પ્રોબ્લેમ આવી ગઈ છે, અને શું પ્રોબ્લેમ આવી ગઈ છે તો તમે છેલ્લે લગી વિડીયો જોજો અને તમને ખબર પડી જશે। અને મિત્રો, તમને મારા વિડીયો સારા લાગે ને તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે આપણે વિડીયો કરી નાખીએ ચાલુ। આ છે 3 ફૂટનો માછલી ઘર છે, તમે જોઈ શકો છો। બધી માછલી ખૂબસૂરત મસ્તની દેખાય છે, તમે જોઈ શકો છો। બધી 7 સિલ્વર ડોલર માછલી છે, અને બધી 7 સિલ્વર ડોલર માછલી બધી ભેગી તરીને એક બેસ્ટ સ્કૂલિંગ માછલી તેવી હોય છે। જો એક આગળ ગઈને માછલી તો તેની પાછળ સાથે માછલી તે રીતના બધી ભેગી તરે છે। એ મસ્તની ખૂબસૂરત માછલી પણ હોય છે, પણ મને માછલી ઘરમાં બધી સિલ્વર ડોલર માછલી પણ મને ગમે છે। તો એક હે ને મને એક પ્રોબ્લેમ પડે છે કે આ 3 ફૂટના માછલી ઘરમાં વધારે માછલીઓ મેં ભેગી કરી નાખી છે ને, તો એટલા માટે માછલી ઘરમાં પાણી પીળું પડી જાય છે। એટલે કે તમને તો વિડીયોમાં પણ માછલી ઘરમાં તમને પાણી સરખું ચોખ્ખું દેખાતું હશે, પણ આ માછલી ઘરમાં પાણી છે ને પીળું પડી ગયું છે। તમને કેવી રીતના દેખાડશે પાણી પીળું તમને બતાવીશ કે કેવી રીતના દેખાય છે તમને, તો આગળ તમને બતાવવાનું છું। તમને તો માછલી ઘરમાં પાણી પીળું દેખાતું નહીં હોય, હું તમને હવે પાણી પીળું છે ને કેવી રીતના માછલી ઘરમાં થઈ ગયું છે હું તમને પણ બતાવું છું। જો માછલી ઘરની આપણે આગળથી જોઈને તો પાણી છે ને એકદમ આપણે પીળું પણ દેખાતું નથી, એકદમ ચોખ્ખું પાણી દેખાય છે। તો માછલીની આડી બાજુ સાઈડમાં હું તમને બતાવું કે કેટલું પાણી પીળું પડી ગયું છે। તો તમે જોઈ શકો છો કે માછલી ઘરમાં તો પાણી પીળું પડી ગયું છે। તો જો આ રીતના આપણે માછલી ઘરમાં સાઈડમાંથી જોઈને તો ત્યારે આપણે પાણી પીળું પણ દેખાય। અને જો આ સાઈડમાંથી જોઈ પાણી પીળું દેખાય, અને ઓલી સાઈડમાંથી જોઈને તોય માછલી ઘરમાં પાણી પીળું દેખાય। તો આપણે એને માછલી ઘરની આગળથી જોઈને તો માછલી ઘરમાં એકદમ આપણે ચોખ્ખું પાણી દેખાય, એ રીતના આપણે દેખાતું હોય। તો હું માછલી ઘરમાં છે ને એટલે કે નિયમિત જ એને પાણી બદલાવું છું, તો એને પાણી પીળું પડી જાય છે। એટલે કે શા માટે પાણી પીળું પડી જાય છે ને, તો હું તમને જો તમારા માછલી ઘરમાં વધારે માછલી હોય ને તો માછલીના એટલે કે માછલી ઘરમાં એટલે કે કચરો કરે તો એટલા માટે પાણી પીળું પડી જાય છે। અને તો માછલીને તેને એટલે કે વધારે એટલે કે તેને ટાઈમ ટુ ટાઈમ ખોરાક જેટલો એને ખવડાવું છું તો એટલો જ એને ખોરાક તો એને બધી માછલીને તેને ખવડાવું છું। તો તમે જોઈ શકો છો બધી માછલીઓ તો કેવી રીતના ખૂબસૂરત બધી દેખાય છે, જોઈ લો છે ને। પણ 7 સિલ્વર ડોલર માછલી જોઈ લો કે કેવી રીતના મસ્ત અને ખૂબસૂરત માછલીઓ દેખાય છે। અને એક વધારે માછલી છે ને એટલે કે માછલી ઘરમાં વધારે કચરો ઉડે છે ને એવું બધું થાય છે। એટલે કે જ્યારે હું વિડીયો બનાવવા આવું ને તો ત્યારે માછલી ઘરની ઉપરથી માછલી ઘરમાં એટલે કે ટ્યુબલાઇટને ચાલુ કરું ને તો મારી બધી સિલ્વર ડોલર માછલી છે ને તો બધી પણ પીલા ને બિયાઈ જાય છે। એટલે કે સિલ્વર ડોલર માછલી તે શાંત માછલી હોય છે। તો પેલા છે ને બધી માછલી બિયાઈ જાય ને પછી આમાં બધી ભાગ થાય ને તો એ રીતના થાય છે। તો એટલા માટે છે ને હું 4 સિલ્વર ડોલર માછલી તેને બહાર કાઢી નાખીશ। અને તમે જોઈ શકો છો કે માછલી ઘરમાં ધૂળ હતી, તો તમે જોઈ શકો છો કે ધૂળને બધી જો કેવી રીતના કરી નાખ્યું માછલી ઘરમાં, બધું એને ધૂળને પણ ઉડાડી દીધી। એટલે આને ફિલ્ટરની બાજુમાં છે ને એટલે વધારે ઢગલો બધું ત્યાં ધૂળનો કરી નાખ્યો છે, એવી રીતના સિલ્વર ડોલર માછલી જોઈ એવી રીતના કરે છે। તો એટલા માટે હું છે ને કે 4 સિલ્વર ડોલર માછલી તેને બહાર કાઢીશ। અને આની અંદર છે ને એટલે નવી 5 માછલીઓને આની અંદર આવવાની છે નવી, તો એનું નામ તો તમને કહીશ નહીં, પછી જ્યારે માછલી અંદર 5 નવી આવશે ને તો એનું નામ ત્યારે હું તમને કહેવાનું છું। લગભગ તમને તો કાલના વિડીયોમાં લગભગ માછલી ઘરમાં તો 5 આવી જશે, એટલે મને ફાઇનલ લગભગ તો આવી જશે। તો અને પછી માછલી આવી જાય ને પછી છે ને તમને દેખાશે ને એક મટકી અને નળિયા છે, તો આમાં બધું ડેકોરેશન છે ને મારે બધું બદલાવાનું છે। તો અત્યારે તો નહીં બદલાવ, લગભગ આમાં પછી 5 માછલી આવી જાય પછી આને બધું ડેકોરેશન એને મારે બદલાવાનું છે। પછી માછલી ઘરમાં છે ને એક નવું એને એક સુંદર મસ્તનું તમને દેખાય ને તો એવું મસ્તનું મારે એને સેટઅપ મારે કરવાનું છે। તો એવો સેટઅપ હું કરીશ ને તો બધી સિલ્વર ડોલર માછલી છે ને તો બધો સેટઅપ ને બધું કેવી રીતના બધું ઉથલ પાથલ કરી નાખશે। તો એટલા માટે છે ને એટલે કે મારે 4 સિલ્વર ડોલર માછલીને તેને બહાર કાઢવાની છે, પછી બેરલની અંદર તેને રાખવાની છે। તો જોઈ શકો છો બધી માછલી મસ્ત દેખાય છે, જોઈ લો। અને જો તમારી પાસે સિલ્વર ડોલર માછલી હોય ને તો તમારે 3 ફૂટના માછલી ઘરમાં હોય ને તો એની સાઈઝ ને તમારી લગભગ એની સાઈઝ ને 4 ઇંચ તક ને મોટી થાય, બાકી એનાથી વધારે મોટી પણ થાય નહીં।
જો તમારે માછલીને તમારે મોટે કરવી હોય ને તો તમારી પાસે 5 ફૂટનો ટાંકો હોય કે 5 ફૂટનું માછલી ઘર હોય ને તો તેની અંદર માછલી હોય ને લગભગ તેની અંદર છે ને માછલી 1 મહિનામાં 1 ઇંચ મોટી થઈ જાય છે. મને 100% તમને આ વાત તમને કહું છું. અને મેં ટાંકાની અંદર મેં 1 મહિનાની અંદર છે ને મેં સિલ્વર ડોલર માછલીને મેં 1 મહિનામાં 1 ઇંચ તક મેં મોટી કરી છે. તમે વિડીયો ન જોયો ને તો મારી ચેનલમાં વિડીયો તમે ચેક કરી લ્યો, પછી તમને ખબર પડી જશે. તો માછલી ઘરમાં છે ને એ જો સિલ્વર ડોલર માછલી છે. તો હવે મારે તમને વધારે કાંઈ કહેવું નથી, એટલે અત્યારે જલ્દીથી છે ને તો 4 સિલ્વર ડોલર માછલી છે તેને બહાર કાઢી લઉં છું હવે. તો મેં માછલી ઘરમાંથી મેં 3 સિલ્વર ડોલર માછલી મેં બહાર કાઢી નાખી છે. અત્યારે કુલ 4 સિલ્વર ડોલર માછલી છે. તમે જોઈ શકો છો 4 સિલ્વર ડોલર માછલી ખૂબસૂરત મસ્તની દેખાય છે. તો મને એમ થયું કે ભલે રે માછલી ઘરમાં 4 માછલી હોય ને તો માછલી ઘર આપણું પણ સારું પણ દેખાય. જો બધી માછલી જો કેવી રીતના મસ્તની ખૂબસૂરત માછલી દેખાય છે. અને કાલના વિડીયોમાં તમને આ 3 ફૂટના માછલી ઘરમાં 5 નવી માછલી આવી જશે. તો એનું નામ તમને કાલે તમને જાણવા મળી જશે. તો એ કઈ માછલી વેરાયટીની એનું નામ શું છે. તો તમે જોઈ શકો છો મેં માછલી ઘરમાં પાણી ઘણું બધું ડોરું થઈ ગયું છે. એટલે તમને વિડીયોમાં તો ચોખ્ખું પણ દેખાતું જ હશે. જો તમને ડોરું કેવી રીતના દેખાશે ને તમને જો આઈડિયો તમને દઉં છું. તો તમે જોઈ શકો છો કે ફિલ્ટરની ઉપર કેટલો બધો કચરો ઉડે છે. તો આવી રીતના જો માછલી ઘરની પાછળ ને બ્લુ કલરનું પોસ્ટર છે ને એટલે તમને માછલી ઘરમાં તો પાણી ચોખ્ખું જ દેખાતું હશે. પણ જો કાળા કલરનું પોસ્ટર હોય ને માછલી ઘરમાં તો આમાં ખબર પડી જાય કે આપણે કે આમાં કેટલો બધો કચરો થઈ ગયો છે ને તો આપણે તરત ખબર પડી જાય. તો મેં તમને કહીશ ને મેં બતાવી દીધું કે ફિલ્ટરનું કાળા કલરનું ફિલ્ટર છે ને તો કેટલો બધો કચરો છે તો તમને પણ દેખાઈ ગયો હશે. તો હવે મિત્રો મેં ડોલની અંદર મેં 3 સિલ્વર ડોલર માછલી તે મેં ડોલમાં મેં ભરી નાખી છે. તો હવે આ 3 સિલ્વર ડોલર માછલીને તેને બેરલની અંદર તેને જવા દઉં છું. તો મિત્રો આજના વિડીયોમાં આટલું કંઈ જ હતું. અને તમારે કાલે 5 નવી માછલીઓ જોઈ હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને તમને કાલના વિડીયોમાં તમને 5 નવી માછલીઓ તમને જોવા મળશે. અને મિત્રો તમે છેલ્લે લાગી વિડીયો જોઈને તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે મળશું આપણે બીજા વિડીયોમાં. બાય બાય.